તો આ તરફ અમદાવાદના ખાડિયા વોર્ડમાં દાવેદારોનો રાફડો ફાટ્યો। ખાડિયામાં જે પ્રકારે ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા। પૂર્વ 4 કાઉન્સિલરો પૈકી 3 કાઉન્સિલરોએ ટિકિટ માંગી। પૂર્વ કાઉન્સિલર મયુર દવે પુત્ર માટે ટિકિટ માંગી। પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટે પત્ની માટે ટિકિટ માંગી। તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્ર જવલ ભટ્ટે દાવેદારી નથી કરી। જી હા, નિકી મોદી, ગીતા પરમાર અને પંકજ ભટ્ટે ટિકિટ માંગી છે, જ્યારે ઉમંગ નાયકે દાવેદારી નથી નોંધાવી। સૌથી વધુ દાવેદારી કરનાર વોર્ડ જો અમદાવાદમાં સામે આવ્યો હોય તો તે છે ખાડિયા વોર્ડ, જેમાં ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, ખાડિયા વોર્ડમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો। ભાજપમાંથી 66 દાવેદાર નોંધાયા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ભૂષણ ભટ્ટ તરફથી કોઈ દાવેદારી કરવામાં નથી આવી। જી ચોક્કસથી, ખાસ તો જો વાત કરીએ તો આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, ત્યારે પ્રથમ તબક્કાના તમામ જગ્યાઓ ઉપર સેન્સ પ્રક્રિયાઓ છે। એટલે પહેલો જે વોર્ડ સવારનો શરૂ થયો હતો તે મોટા ભાગની જગ્યાઓ ઉપર પૂર્ણ થઈ ચૂક્યો છે। ખાડિયાની જો વાત કરીએ તો ખાડિયામાં 65 જેટલા દાવેદારો છે જેમણે દાવેદારી નોંધાવી છે। સૌથી મહત્વની વાત કે હયાત જે કાઉન્સિલરો હતા જેમની ટર્મ પૂર્ણ થઈ છે તેવા 4 પૈકીના 3 દાવેદારો છે જેમણે ફરીથી ટિકિટ માંગી છે। તો તેની પહેલાની ટર્મ એટલે 2015 થી 2021 સુધીની જેમની ટર્મ હતી તે કાઉન્સિલરમાંથી પણ જો વાત કરીએ તો મયુર દવેએ તેમના પુત્ર માટે ટિકિટ માંગી છે, તો કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટે તેમના પત્ની માટે ટિકિટ માંગી છે। એટલે પરિવારના સભ્યોને ક્યાંક સેટ કરવાની વાત છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરાએ ટિકિટ હોવાની વાત ક્યાંક વચ્ચે વહેતી થઈ હતી, તેની વચ્ચે તે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે તેમણે પણ ટિકિટની માંગણી નથી કરી। પરંતુ ખૂબ મહત્વપૂર્ણ 65 જેટલા દાવેદારો છે જે ખાડિયાની અંદર નોંધાયા। આ સાથે જો વાત કરીએ તો શહેરના તમામ અલગ અલગ જે વોર્ડ છે, આજે ઘાટલોડિયા વિધાનસભાની પણ જો વાત કરીએ તો ગોતા વોર્ડમાં પણ 60 થી 65 જેટલા દાવેદારો છે તે નોંધાયા હતા। સાથે જ બહેરામપુરામાં પણ આશરે 40 જેટલા દાવેદારો છે તે પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા। સૌથી ઓછા મક્તમપુરાની અંદર 16 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।